બૈરું જાતું રહ્યું છે શું પૂછું પણ તલાજી કદાચ પહેલો નંબર લખાયો છે કે બીજો લખાયો છે મારો પ્રસાદ ધરાવવાનો સમય થયો છે પણ આ સમય હું પ્રસાદ કદાચ ભગવાનના ઘરોથી લેતી છું દર રવિવારે મારા ભુવાની ચિઠ્ઠી લસી નાની જઈશું દર રવિવારે મારો લાપસીનો નિવેદ કરજો લ્યા અને આજે મારો નિવેદ બનાવવાનો સમય થયો છે પણ આ માણસની કદાચ વૈરી કદાચ બીજાને લઈને જી છે કદાચ હોનું ભલું નહીં કર્યું તો આગળવાળાને વિચાર જેમ ના આવ્યો કે મારું શું ભલું કરશે કે નેના નેના છોકરા મૂચી દીધા અને કદાચ મૂચીને આવતી રહી છે કાલ સમય હારો મળશે ને કદાચ મારા કરતે કોઈ હારો મળશે લ્યા હે તો એ જાતી રહે હે ભાઈ એટલે એમ લઈ જવા વાળાને એમ પૂછું કરે રે કે એના વસ્તારની થઈ નહીં તો તારી શું થાય માતા એમ કહું છું લ્યા કલાજી હું માતા એમ કહું છું હે ભાઈ શું પૂછું એટલે જગતમાં કદાચ આ ભગવાનનો પાડ છે જગ 33 કરોડ દેવીઓનો પાડ છે હું તો એક માતા જસોલની ભટિયોની માતા વળી લ્યા ભાઈ હવને મારા એક જસોલ વાળી ભટિયોની ના રોમ રમસી પણ કદાચ મારો રોમ કેવરાવશો તે તલાજી નટુ મારો ભગવાન કેવરાવતો હશે ને કદાચ આ છોકરો માટે ઓહુ ના લુકું તો જગતમાં મારું ધૂમવું લાજે લ્યા તો આ ગાદીએ હું પરવીણ ભુવાને મળેલી ભટિયોની માતા ખોટી ટળી જઉં લ્યા ભાઈ હા જગતમાં હું ભટિયોની માતા કદાચ તેના છોકરા મૂછી નાહી જી છે પણ કદાચ હું ગોડી કરી ના લાવું તો મારું નામ ભટિયોની માતા નહીં લે ભાઈ વેળા એક રાજસ્થાનની ભટિયોની માતા વળી ભાઈ હું તો સોળે શણગાર સજનારી નટુ ભટિયોની માતા છું પણ જગતમાં જો ગોડી કરી ના લાવું તો પાછી તો મારું ધૂળવું લાજે હું ભટિયોની માતા છું એ આજ રવિવારનો દાડો છે નાતી કદાચ 12મા દાડે કદાચ એ બૈરીને અડધી રાતે ઘેર ના લાવું તો મારું નામ ભટિયોની માતા નહીં બની એ હમી હોદની આ છોકરો કદાચ સવારનો કદાચ છોકરો વહુ પાડતો છે ના કદાચ આ વહુનો લૂસું ના તો મારું નામ દેવું કદાચ હું માતા બોલી છું હા હું ભટિયોની માતા કદાચ 12મો દાડો બોલી છું લ્યા ભાઈ પણ આ ઠાકોરોને એમ પૂછું શું પૂછું એ ભળો છો કે કોણ બેરા થઈ ગયા હું ભટિયોની માતા છું ભાઈ અને ઉકારો ની ધરો તો તમારે મારે સીટું રહી ભાઈ એ બોબડા થઈને બોલતા બે મત રહેજો મનમાં પાપ મત રાખજો હું તો સોળે શણગાર સજનારી રાજસ્થાનની માતા છું એ મારું બોલીનું 100 વર્ષે નટુ કોઈ દાડો ખોટું પડ્યું ને પડવા દેતી નહીં અને આજ બોલું ને કાલ બનાવું એ તો મારું માતાનું કોમ છે ભાઈ પણ હું જઉં ભટિયોની માતા લેવા જઉં તમે ઓમ જોન હું માતા લેવા જઉં એ ભાઈ હું જોડું પહેરવા વાળી માતા છું શું કહું છું અને કદાચ તમારે જે કેસ કરવા કરજો હું માતા આડી એમાં નહીં પણ હું માતા બોલી એટલું પૂરું ના બનાવું તો જગતમાં મારું નામ ભટિયોની માતા નહીં પણ એ નટુ આ નવરંગ નેજુ જોવે વાગતા ઢોલે જોવે અને જેટલી પબ્લિક હોય ગરીબ મારા દુખિયારી દેવીના ગરીબના પબ્લિક હોય જમા છે એટલેનો મારો જમણવાર હું માતા લીધા વેણી નીરું પછી કાલે એમ મત કરજો બીજાના જેમ કોકને જેલમાંથી છોડાયા કે માં આજ મારા પાસે સગવડ નહીં હે હું વેળાએ રાજસ્થાનની ભટિયોની માતા છું લ્યા એ આજ છોડાયા છે કાલ પુરાવતે મને ભટિયોની માતા ના આવડાય લ્યા ભાઈ એક હું છોડે શણગાર સજનારી ભટિયોની માતા છું ભાઈ શું કુશું હા હું માતા છું કોઈ દાડો મારા નિવેદમાં ગમી ના આવે મારું નિવેદ બાસી રાખતા નહીં ભાઈ શું કુશું હું વેળાએ હું માતા છું કદાચ મારો ભગવાન કહેતો છે મારો રોમ કહેતો છે પણ દુનિયાની માતા આના વચનમાં લઈને જી છે દુનિયાના દેવીઓના વચનમાં ઊભી રહી છે પણ કદાચ સધી માતાનો ફોટો મેલ્યો હોય છે હું તો ગમે જેનો ફોટો મેલ્યો હોય છે અને આ જો અહીં દાડાના છોકરાના પેટમાં દુખાવાનું ચાલુ થયું છે પણ એ જોગા એ વસન એ તલાજી એ નટુ મારા મંદિરમાં કદાચ ગ્લાસ ભરીને પાણી મૂકી દે અને જો પેટમાં દુખાવા ના મટાડું તો મારું નામ કળિયુગની ભટિયોની માતા નહીં શું પૂછું પણ જગતમાં હું ભટિયોની માતા એમ પૂછું ઠાકોરો વાગતા ઢોલે નીચું નવરંગનું નીચું છે શું પૂછું નવરંગનું રેતું છે અને મારી દુખિયારી જેટલી નટુ પબ્લિક જમા છે એટલોનો જમણવાર માર જો છે તમારામાં તાકાત હોય તો આવજો નકર તમે સુટાન હું માતા છૂટી લ્યા હે ભાઈ એ બોલીને બીજું ના બોલતા પછી કાલ એમ કે હો એ કાલ નથી એમ કે હો કે માં હાલ સગવડ નહીં એ વાત ખોટી હું માતા ખાવાની ભૂસી નહીં
પણ મારા મંદિરે જે માણસો જમી છે ને એમના માટે હું કરું છું. મારે રૂપિયા લેવા નહીં, હું રૂપિયા લેવા બેઠી નહીં, મારો ભૂવો રૂપિયા લેતો નહીં, પણ કદાચ હું પરવીણ ભુવાની ભટિયોની માતા બોલી છું. શું પૂછ્યું? અને કદાચ બોલીલું પરમણ ના પાડું તો જગતમાં ધૂણવું નટું લાજ્યા. શું પૂછ્યું? અરે ગમે જેવી એવી વાત એમ કહેતી હોય કે નહીં આપું, પણ જો એને મનમાં એવી વસીન થઈને ના લાવું તો મારું નામ ભટિયોણી. હું તો 12 દાડા બોલ્યા છી, મારે કદાચ તમારું આમ હેડવાનું છે ને મારે આમ જવું છે તો કદાચ એને ઊંઘેલા ને મિલી ના આવું તો મારું નામ ભટિયોણી માતા. હે ભાઈ, એ આવો, એ લાયા પછી મારા મંદિરે એને લઈને આવજો. એના શરીરમાં શું છે, શું ખાય છે, શું પીધું છે એક અલગ કરવું, મારા માતાને જોડવું છે. પણ ઠાકોર આજથી જો, શું પૂછું, આજથી જો અને તમારા ઘેરે સધી માતા રખડે છે, હું વેળાય હું ભટિયોની માતા પૂછું. શું પૂછું? હે ભાઈ, તમારા ઘેરે સધી માતા રખડે છે, એમાં કોઈ સંતની સધી માતા રખડતી નહીં, પણ કોઈ કુવાસી નોમની બાઈ મરી જેલી સધી રખડે છે. હોય તો સાચું હાલ, નકર મન માતાને પાછું હાલ. શું પૂછું? કોઈ ડોશી મરી, કોઈ બાયરી મરી જેલી હોય, કોઈ કુવાસી નોમની મરી જેલી હોય. શું પૂછું? હે ભાઈ, એમ બોલ તર ખબર પડે કે હા ખોટું. હા મત કર. આ વેળાએ તારી જોગણીના ભગવાન કહેતા હે. હા, તો પછી હું માતા કદાચ ભાળી નાખતી હોય તો આ ભૂજ પુરાવા હાલવા બેઠી હોય. હજનથી હું નિવેદ જમી નહીં બરોબર, પણ કદાચ હજનથી હું બેઠી છું આ ગાદીએ, પણ આટલું તને મને વર્તો આવ્યો છે ને વર્તો લઈને હું માતા બેઠી છું. લે હે ભાઈ, કદાચ તારા જોગણીના ભગવાન જબરાય છે. હે ભાઈ, રોમ જબરો છે, મારા ચામુંડીના રોમ જબરાય છે. હે ભાઈ, અને તમારા ગોપ પૂર્વતના ભગવાન જબરાય છે, કદાચ રખડતી ભટકતી છે ને એનું કદાચ ઠાકોણું કરશું. હે ભાઈ, હે મારા ભગવાન કી ભાઈ, હવે મારા રોમ કી છે. પણ તલાજી વેળાએ હું વરડા સધીના રોમ ભાળું